નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં મનુષ્યમાં નિયંત્રણ અને સંકલન જેમાં નવા મુદ્દા તરફ જવાના છે. આપણે ગયા મુદ્દાની અંદર એવું જોઈ ગયેલા કે પરાવર્તિત ક્રિયા એટલે શું, કે જેમાં ચેતાતંત્ર વિશે પણ મેં તમને સમજાવેલું છે આગળ, બરાબર છે. કે ચેતાતંત્ર બે પ્રકારના હોય, કે મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. તો મધ્યસ્થ ચેતાતંત્ર સાથે જે સંકળાયેલો ભાગ એક જે છે, જે આપણા માનવ જગત માટે ખૂબ જ જરૂરી ભાગ છે, એ છે કયો? મગજ. બરાબર. પરાવર્તિત ક્રિયાની અંદર પ્રાણીઓમાં પરાવર્તિત ક્રિયા ખૂબ જ વિકાસ પામેલી છે. કેમ? કારણ કે પ્રાણીઓમાં મગજ જેવો ભાગ નથી, ઓછો વિકસેલો છે. એ લોકોને વિચારવાની ક્ષમતા ભગવાને આપી નથી. ત્યારે મનુષ્યમાં વિચારવાની ક્ષમતા આપી છે. શેના કારણે છે? એ મગજના કારણે. તો મને અત્યારે આ મગજને આપણે એક જે ટેકનોલોજી વિકસેલી છે ને, તે જે અસ્તિત્વમાં છે એમાંથી જ વિકસેલી છે. બરાબર છે. જેવું કે કમ્પ્યુટર, લેપટોપ, પછી તમે જે અત્યારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો, તેનું અને મગજ સાથે તમે કમ્પેરિઝન કરી શકો તો તમને ખૂબ સરળતાથી સમજણ પડશે. જેવું કે આપણે કમ્પ્યુટરમાં કોઈ બી ડેટા એન્ટ્રી કરીએ, કીબોર્ડથી ડેટા એન્ટ્રી કરીએ, કોઈ પણ એને આપણે આપીએ છીએ, તો કમ્પ્યુટર શું કરે છે? એનું અર્થઘટન કરે. બરાબર છે. અને એ પ્રમાણે ધારો કે કંઈક આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય તો એનું અર્થઘટન કરે અને કેલ્ક્યુલેટ કરીને આપણને સ્ક્રીન ઉપર બતાવે છે. એટલે માહિતી કંઈક બીજા સ્વરૂપમાં એ કમ્પ્યુટરને મળે છે અને પછી કમ્પ્યુટર એનું અર્થઘટન કરે અને પછી આપણને એ સ્ક્રીન ઉપર દેખાય, અથવા તો એ અવાજ સ્વરૂપમાં આપણને ખબર પડે. જેવું કે મોબાઈલની અંદર જે માહિતી આપણને મળતી છે, એ મોબાઈલમાં પણ માહિતી આપણને, જે બી હું અત્યારે તમને ભણાવું છું, તમે અત્યારે મને સાંભળી રહ્યા છો, તો એ કેવી રીતે તમને, અને તમે ધ્યાન કેન્દ્રિત કરો છો, તમે ધ્યાન દઈને સાંભળો છો, પછી એને જુઓ છો અને પછી તમને તમારા મગજ સુધી એના સંદેશા મળે છે. તો એવી જ રીતે મોબાઈલની અંદર પણ જે માહિતીઓ બધી આવતી છે, સિગ્નલ કંઈ બીજા સ્વરૂપમાં છે. બરાબર છે. અને તમને સ્ક્રીન ઉપર એ ખૂબ સરસ સ્વરૂપમાં દેખાય છે. જો એ અર્થઘટન ન કરી શકતું હોત તો આપણને મોબાઈલમાં પણ કંઈ જ ન દેખાતે. બસ તો એવું જ છે મનુષ્યનું મગજ. બરાબર છે. અને ભગવાને ફક્ત ને ફક્ત મનુષ્ય પ્રાણીઓને જ, માનવની અંદર જ મગજ આપેલું છે, વિચારવાની ક્ષમતા આપેલી છે. બરાબર છે. તો એટલું ખૂબ જ મહત્વનું અંગ છે આ. તો એના વિશે આજે આપણે જોવાના છે. પ્રશ્ન એવો આવે પરીક્ષાની અંદર કે મનુષ્યનું મગજની રચના સમજાવી તેના કાર્યો જણાવો. મનુષ્યની મગજની રચના સમજાવી તેના કાર્યો જણાવો. બરાબર. આવો પ્રશ્ન આવે છે. પ્રશ્ન 3 માર્ક માટે આવી શકે. બરાબર. હવે એના માટે તમારે પહેલા તો મગજની આકૃતિ દોરવી પડશે. બરાબર છે. હવે હર હંમેશાની જેમ જ્યારે બી તમારે આકૃતિ દોરવાની હોય ત્યારે એવું નથી કે તમારું ડ્રોઈંગ સારું જોઈએ. તમને એ મગજ વિશેના ભાગોના નામ ખબર હોવા જોઈએ અને એ કઈ જગ્યાએ છે તે ખબર હોવી જોઈએ અને થોડોક આકાર એનો ખબર હોવો જોઈએ. એટલે તમે મગજની આકૃતિ સારી રીતે સમજીને દોરી શકો. બરાબર છે. તો આપણે કીવર્ડ્સને યાદ કરીએ કે મગજ શેનું બનેલું છે. તો મિત્રો જુઓ, આ છે ને, જ્યારે આપણે આ આંગળાને આમ વાળી દીધું અને આમ કરી દીધું અને આ જે છે, તો આવી રીતે આપણું મગજ છે. બરાબર છે. અખરોટ તમે જોઈ છે ને, અખરોટનો જેવો આકાર છે એવો. બરાબર. હવે જ્યારે હું આ મગજને, જ્યારે એના આવા અડધા ભાગ કરું, બરાબર, અડધા ભાગ કર્યા પછી શું થાય છે? આ જે ભાગ છે, આ ભાગ આપણે દોરવાનો છે. આ 10મા ધોરણની અંદર બહુ ડિટેલમાં નથી, 10મા ધોરણમાં જેટલું છે એટલું જ આપણે જોવાના છે. બરાબર છે. તો આ જે ભાગ છે એ આપણો મગજનો ભાગ, અને આ રીતે આપણે દોરવાનો. તો આ દોરી દેવાનું, પછી આ દોરવાનું,
અને આ જે ભાગ છે સમજો કરોડરજ્જુ છે, બરાબર છે. આપણને ખબર જ છે કે મગજ અને કરોડરજ્જુ એકસાથે જોડાયેલા છે. તો મગજના એવા 3 ભાગ પડે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચિમ મગજ, બરાબર છે. હવે અગ્ર મગજ મોટો ભાગ ધરાવતો છે એટલે એની અંદર આવશે બૃહદ મસ્તિષ્ક. શું આવશે? બૃહદ મસ્તિષ્ક. મધ્ય મગજના કોઈ ભાગ પડતા નથી. બૃહદ મસ્તિષ્કની અંદર પછી છે ને એક હાઇપો એટલે કે નીચે એક થેલેમસ અને હાઇપોથેલેમસ એવું આવેલું છે. આકૃતિની અંદર હાઇપોથેલેમસ બતાવેલું છે, એટલે કે નીચે એટલે હાઇપો અને થેલો એવું યાદ રાખવાનું. એટલે થેલો શું, થેલામાં શું કરેલું છે? હાઇપો થેલે એટલે થેલો, થેલેલા યાદ રાખવાનું. અને મસ મગજના સંવેદન અંગની માહિતી. હાઇપોથેલેમ એટલે મગજ અને સ હાઇપોથેલેમસ. અને એના માટે એક ગ્રંથિ કાર્ય કરે જે મેઇન છે, મેઇન મુખ્ય ગ્રંથિ છે. તો મુખ્યમાં સ્કૂલની અંદર મુખ્ય કોણ છે? પ્રિન્સિપલ. એ બધું હેન્ડલિંગ કરે, બરાબર છે. તો એ પી અને પી એટલે પિટ્યુટરી ગ્રંથિ, બરાબર છે. તો એ છે અગ્ર મગજના ભાગ હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ બતાવવાની છે થેલેમસ. અને બૃહદ મસ્તિષ્ક જે મગજનો સૌથી મોટો ભાગ છે એ બૃહદ મસ્તિષ્ક, બરાબર. મધ્ય મગજ જે મધ્યમાં આવેલું છે તે, અને પશ્ચિમ મગજ. પશ્ચિમ મગજની અંદર શું છે? તો પશ્ચિમ મગજ જે છે એની અંદર મગજનો એક નાનો ભાગ, આપણે એમ કે છોટા દિમાગ હે યહાં મારને કા નહીં, એવા તમે મૂવીની અંદર ઘણી વખત એવા ડાયલોગ સાંભળ્યા હશે, બરાબર છે. એટલે કે મગજની પાછળની ભાગમાં, પાછળ એટલે એને અનુમ કહેવાય, અને મગજનો પેલાને બૃહદ મસ્તિષ્ક અને અનુમસ્તિષ્ક, બરાબર. એટલે પશ્ચિમ મગજનો હજુ એક ભાગ છે કયો? અનુમસ્તિષ્ક. પછી મધ્ય મગજ અને એને મગજને જોડતા કરોડરજ્જુને જોડતાનો જે ભાગ છે, બરાબર. તો લાંબો કરોડરજ્જુને મેં શું કીધેલું છે? રોડ જેવો ભાગ, લાંબો રોડ જેવો ભાગ એટલે લંબ યાદ રાખવાનું છે, બરાબર છે. અને રજ્જુ લંબ મજ્જા, બરાબર. કરોડરજ્જુનો લાંબો ભાગ એટલે લંબ યાદ રાખવાનો. કરોડરજ્જુને અને મગજને જોડતો જે ભાગ છે, બરાબર, એને લંબ શબ્દ. અને મગજનો મજ, બરાબર, એટલે લંબ મજ્જા, બરાબર છે. એટલે એ છે લંબ મજ્જા. અને સાથે સાથે લંબ મજ્જા અને જે આખો બૃહદ મસ્તિષ્કનો ભાગ અને મધ્ય મગજનો ભાગને જે જોડે છે, જોડવાનું કામ કોણ કરે? સેતુ, પોન્સ. તો એ પણ એક પશ્ચિમ મગજનો ભાગ. એટલે પશ્ચિમ મગજના 3 ભાગ થયા, પોન્સ અથવા સેતુ, પછી લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. અને આ આપણું આખું મગજ એક ખોપડીની અંદર, એક પેટીની અંદર રક્ષાયેલું છે. અને એ પેટી, એનો જે બહારનો ભાગ છે, 3 લેયર્સ છે એમાં, એની અંદર શું ભરેલું છે? મેરુ જળ, જે આંચકાઓ સામે આપણને રક્ષણ આપે છે. અને આપણો જે કરોડરજ્જુ છે એ કરોડ સ્તંભની અંદર રક્ષાયેલો છે. કદાચ 2 માર્ક માટે પ્રશ્ન આવે કે મગજ અને કરોડરજ્જુ કેવી રીતે રક્ષાયેલા છે, ત્યારે તમારે આ જવાબ લખવાનો. આ તમને મેં હોમવર્કમાં આપ્યો. હવે આપણે જોઈએ આકૃતિ, બરાબર છે. તો તમે બધા નામ યાદ થઈ જ ગયા હશે, બરાબર છે. તો આપણે એની આકૃતિ દોરીશું આમ પ્રકારે. તો પહેલા આપણે શું દોરવાનું છે? આ દોરીને પછી આ ઉપરનો ભાગ દોરવાનો, અને પછી બધા ભાગ દોરીશું. મારી સાથે સાથે તમે પણ દોરતા જવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલામાં પહેલું શું કરવાનું છે તમારે કે આમાં આ ભાગ પહેલા દોરી દેવાનો, બરાબર. બરાબર છે. પછી ચતુષ્કોણ આકારનો જરાક ભાગ દોરવાનો છે. બરાબર છે. એની ઉપર
હવે અહીંયા આપણે ડાળખી દોરવાનો એવો ભાગ દોરવાનો. પહેલા દોરી દેવાનો, પછી આપણે એને કરીશું અને બહારથી બોર્ડર. બરાબર છે. હવે આનો એક ઉપસેલો ભાગ આવી રીતે, બીજો ઉપસેલો ભાગ, હવે આમાં જે છે ને તમારે શું બતાવવાના છે, બહુ બધા લેયર્સ બતાવવાના છે. જેટલી એની અંદર વધારે ઘડીઓ હશે આ ઘડીઓ બતાવવાની છે. હવે ઘડીઓ તમારે જે રીતે બતાવી હોય તે રીતે તમે બતાવી શકો. બરાબર છે. આપણે આવો સી આકાર પહેલા બતાવી દેવાનો. ઘડીઓ તમે જે રીતે દોરવી હોય તે રીતે બતાવી શકો છો. પછી આ ઊંધો સી બતાવી દેવાનો. એક જ મિનિટ. જે પ્રમાણે તમે ઐચ્છિક રીતે તમારી જે ઈચ્છા હોય એ પ્રમાણે તમે બતાવી શકો છો. એવું જરૂરી નથી કે આપણે અહીંયા ફક્ત ગળીઓ જ બતાવવાની છે, તો ગળીઓ કઈ બી રીતે તમે બતાવી શકો છો. તો આ સૌથી મોટો મગજનો ભાગ જેને કહેવામાં આવે છે બૃહદ મસ્તિષ્ક. બરાબર. હવે આ જે મસ્તિષ્કનો ભાગ છે તે પાછો એક એના પર એની સાથે એક લેયર છે, 3 લેયરમાં એ રક્ષાયેલું છે. બરાબર. પછી બીજું બતાવજો. તમારે પેન્સિલ અણીવાળી લેવાની, જેથી કરીને તમે વ્યવસ્થિત અણી કાઢીને એકદમ સૂક્ષ્મ બારીક રેખા બતાવવાની છે. સમજી ગયા? ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે મગજની આકૃતિ એકદમ સરળ છે. બરાબર છે. જરૂરી નથી કે તમે સરસ એકદમ ડ્રોઈંગ વાળી જ આકૃતિ હોવી જોઈએ. બરાબર. હવે આને આપણે નામકરણ કરીશું. બરાબર છે. આ જે છે એ શેમાં રક્ષાયેલું છે? મસ્તિષ્ક પેટીમાં. મસ્તિષ્ક પેટી. પછી મેં તમને યાદ રાખવાની ટ્રીક આપી છે કે જેની અંદર આપણે અગ્ર મગજ, પશ્ચિમ મગજ અને મધ્ય મગજ એવા મગજના ભાગ પાડેલા છે. તો આ જે છે એ મધ્ય મગજનો ભાગ છે. બરાબર છે. પછી આ જે છે અગ્ર મગજ. ઓકે. પછી આ ઉપસેલો જે ભાગ છે એ છે તમારો હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ. પછી નીચે
પિટ્યુટરી ગ્રંથિ. હવે હાઇપોથેલેમસ, થેલેમસ જે અને બૃહદ મસ્તિષ્ક, આ સૌથી મોટો ભાગ જે મગજનો છે એને કહેવામાં આવે છે બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક, હાઇપોથેલેમસ એ અગ્ર મગજના ભાગ છે, મધ્ય મગજના કોઈ ભાગ નથી. બરાબર છે. અને હવે પશ્ચિમ મગજ કે જેમાં આ જે ઉપસેલો ભાગ છે જેને કહેવામાં આવે છે પંસ અથવા સેતુ. સેતુ એટલે શું કે પુલ. કોની ને કોની વચ્ચે આ પુલ બંધાયેલો છે? તો એ મધ્ય મગજ અને કરોડરજ્જુની વચ્ચે, એટલે એને સેતુ કહેવામાં આવે છે. ત્યાર પછીનો જે ભાગ છે જેને કહેવામાં આવે છે લંબ મજ્જા. લંબ મજ્જા પણ મગજ અને કરોડરજ્જુને જોડતો ભાગ. હવે એના માટે આપણે શું યાદ રાખ્યું કે રોડ જેવો લાંબો ભાગ એટલે લંબ, અને મજ્જા એટલે મગજનો ભાગ, એમાં ગપ નીકળી ગયો છે એટલે લંબ મજ્જા, કે જે કરોડરજ્જુ અને મગજને જોડતો ભાગ છે. બરાબર છે. ત્યાર પછી આ જે ભાગ છે તે છે આપણો કરોડરજ્જુ. અને આ ભાગ જે છે આનું નામ શું છે? બૃહદ મસ્તિષ્ક, મોટો છે એટલે. અને આ જે છે મગજની પાછળ આવેલો છે. પાછળ એટલે અનુ મસ્તિષ્ક. અનુ મસ્તિષ્ક કયો ભાગ ક્યાં આવેલો છે ખાસ યાદ રાખવાનો અને એના નામ યાદ રાખવાના, જેથી કરીને તમે આરામથી આકૃતિને નામ આપી શકો. આ જે ત્રણ જે ભાગ છે એ છે પશ્ચિમ મગજના ભાગ. બરાબર છે. શેના ભાગ છે? પશ્ચિમ મગજ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે મગજની આકૃતિ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે આપણે એ રચના સમજાવી દીધી, આકૃતિ યાદ થઈ જાય, એના નામ યાદ થઈ જાય એટલે એના કાર્યો તમને આરામથી આવડી જાય. હવે કાર્યો જ્યારે તમારે યાદ રાખવા હોય તો ઘણી વખત શું થાય કે આ જેટલી ઘડીઓ વધારે તેટલી તમારે વિચારવાની ક્ષમતા વધારે, યાદ રાખવાની ક્ષમતા વધારે, ઇન્ટેલિજન્સી વધારે હોય. એનો અર્થ કે અગ્ર મગજનો જે ભાગ છે, બૃહદ મસ્તિષ્કનો ભાગ, એ શું છે? વિચારવા માટેના કેન્દ્રો એમાં આવેલા છે. બરાબર છે. તો આપણે હવે મનુષ્યના મગજના ભાગ અને તેના કાર્યો વિશે જોશું. તો એના કેટલા ભાગ છે? એના 3 ભાગ. 3 ભાગ. બરાબર. એ 3 ભાગ કયા કયા છે? અગ્ર મગજ, પછી મધ્ય મગજ, અને પશ્ચિમ મગજ. ચાલો હવે આપણે એ બધાના ભાગોના કાર્યો વિશે જોશું. અગ્ર મગજ. અગ્ર મગજમાં કયા ભાગ છે? બૃહદ મસ્તિષ્ક. એટલે બૃહદ મસ્તિષ્ક ધરાવતો મગજનો ભાગ. એટલે કેવો છે? એનો વિસ્તાર કેવો છે? મોટો છે. મોટો વિસ્તાર ધરાવે છે. બરાબર. હવે આની અંદર જે છે હાઇપોથેલેમસ, આપણી ચોપડીની અંદર એવું વિસ્તૃતમાં નથી આપેલું, પણ હાઇપો એટલે શું? નીચે, અને થેલેમસ એટલે થેલો, એમ
મેં તમને કહ્યું કે થેલો છે એક કે જેની અંદર મગજના સંવેદી અંગો જે છે. હવે સંવેદી અંગો કયા? તો સંવેદી અંગો કાન, ઘ્રાણ, શ્રવણ એ બધા જેટલા સંવેદી અંગો છે, ગ્રાહ્ય એકમો છે, એમાંથી માહિતી હાઇપોથેલેમસ બૃહદ મસ્તિષ્કને પહોંચાડે છે. એટલે કે સંવેદી અંગોની માહિતી ધરાવતા કેન્દ્રો છે. માહિતી ધરાવતા કેન્દ્રો આવેલા છે. બરાબર છે. હવે જ્યારે આ મગજ સંવેદી અંગોની માહિતી ધરાવે છે ત્યારે એ આવેલી માહિતીનું શું કરે છે? તેઓ અર્થઘટન કરે છે. એટલે અંગોમાંથી આવેલી માહિતીનું અર્થઘટન કરે અને પછી એ અર્થઘટન કર્યા પછી એ માહિતી સ્નાયુઓને મોકલે છે. એટલે પ્રતિચાર આપવા માટે આ માહિતી સ્નાયુઓને મોકલે છે. બરાબર છે. એટલે આ જે અગ્ર મગજનો ભાગ છે એમાં આટલું બધું થાય છે. પછી આ જે છે મોટો વિસ્તાર ધરાવે છે એટલે વધારે વિચાર કરતો મગજનો ભાગ છે. સાથે સાથે આ ભૂખ સંબંધિત કેન્દ્રો પણ ધરાવે છે. સંબંધિત કેન્દ્રો આવેલા છે. ઓકે, તો અગ્ર મગજ આટલું કાર્ય કરે છે. બીજું મધ્ય મગજ. મધ્ય મગજ શું કરે છે? તો મધ્યમાં આવેલું છે એટલે શ્રવણ અને દ્રષ્ટિ સંબંધી પરાવર્તી ક્રિયાના કેન્દ્રો ધરાવે છે. શ્રવણ અને દ્રષ્ટિ સંબંધિત પરાવર્તી ક્રિયાના કેન્દ્રો ધરાવે છે. સમજી ગયા મિત્રો? બરાબર છે. હવે પશ્ચિમ મગજ છે ને સરળ અને આરામથી યાદ થઈ જશે. પશ્ચિમ મગજના કયા ભાગ છે? સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. અનુ એટલે શું? પાછળ. મગજની પાછળ આવેલો મસ્તિષ્ક એટલે મગજ. તો આ રીતે આના 3 ભાગ છે. તો આ જે છે અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે જેવું કે અનૈચ્છિક ક્રિયા કઈ છે કે જે આપણા ઈચ્છા પ્રમાણે નથી ચાલતી? રુધિર દાબ, શરીરનું તાપમાન, બરાબર, ઉલટી વગેરે જે ક્રિયાઓ છે એ સેના દ્વારા નિયંત્રિત થાય છે? લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થાય છે.
મિત્રો એક વસ્તુ આમાં રહી ગઈ, અગ્ર મગજ જે છે ને ઐચ્છિક ક્રિયાઓ, સંવેદી અંગોની માહિતી એટલે શું કે ઐચ્છિક ક્રિયાઓ ધરાવે, ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે. ઐચ્છિક ક્રિયાઓ, ઐચ્છિક અને અનૈચ્છિક ક્રિયાઓ એટલે શું? ઐચ્છિક ક્રિયાઓ એટલે કઈ કે આપણા ઈચ્છા પ્રમાણે ચાલતી ક્રિયાઓ, અને જે અનૈચ્છિક છે એટલે કે હૃદયનું ધબકવું, શરીરનું તાપમાન, ઉલટી વગેરે આ જે છે એ કેવી છે? અનૈચ્છિક ક્રિયાઓ છે. અને અનૈચ્છિક ક્રિયાઓ શેના દ્વારા થાય છે? પશ્ચિમ મગજના લંબ મજ્જા દ્વારા. બીજું, જેટલી ઐચ્છિક ક્રિયાઓ છે એને નિયંત્રણમાં રાખવાનું કામ અનુમસ્તિષ્ક કરે છે. ઐચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ, ઐચ્છિક ક્રિયાઓ નું નિયંત્રણ કરવું અને શરીરનું સંતુલન એવી ક્રિયા અનુમસ્તિષ્ક દ્વારા થાય છે. શેના દ્વારા? અનુમસ્તિષ્ક દ્વારા. જ્યારે કોઈ ડ્રિંકર હોય એટલે કે જે દારૂ પીતા હોય એ શું કરે? દારૂના કારણે, ડ્રિંક કરેલું હોવાના કારણે એનું જે અનુમસ્તિષ્ક છે એના ઉપર એની અસર થાય, જેના કારણે જે ડ્રંકર હોય, જે દારૂ પીધેલો માણસ હોય એના શરીરને સંતુલિત રાખી શકતો નથી અને એવા રીતનું હલનચલન કરે. બરાબર છે? તો આવી રીતે મગજ અને એના જે કાર્યો છે એ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. બરાબર છે? આગલો મુદ્દો આપણે આગલા વિડીયોમાં જોઈશું.